સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આફ્ટર અ બિગ ટાઈમ. ઘણો સમય થઈ ગયો સાહેબ, છેલ્લો વ્લોગ મેં નાખ્યો તો એને, અને આજે હું વ્લોગ શૂટ કરી રહ્યો છું એને. સાહેબ ટાઈમ નથી, ટાઈમની બહુ કમી છે, મારું દર વખતનું બાનું. કઈ વાંધો નહીં, હવે આપણે ટ્રાય કરીશું કે ભાઈ રેગ્યુલર વ્લોગ આવતા રહે, જે હું છેલ્લા 1 વર્ષથી કરી રહ્યો છું. શાબાશ બેટા. સાહેબ મને મારી પર હસવું આવે છે, વ્લોગ નહીં નાખતો. કેમ નહીં નાખતો જુગલ? તારે પૈસા નહીં કમાવાના, તારે યુટ્યુબ મોનેટાઈઝ નથી કરવાનું. સાહેબ કરવાનું છે પણ મેળ નહીં આવતો, શું કર? કઈ વાંધો નહીં, એ ટોપિકને સાઈડમાં મૂકી આજનો ટોપિક આપણો શું છે તમે ઇન્ટ્રોડક્શનમાં, તમે થંબનેલમાં જોઈ જ લીધું હશે. કાલે છે તારીખ 27 ને શુક્રવાર, ને કાલે અમદાવાદના જગન્નાથપુરી મંદિરમાંથી રથયાત્રા નીકળવાની છે, જે ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા કહેવાય છે. તો આજે આપણે જોઈશું કે મંદિરનું બંદોબસ્ત કેવું છે, મંદિરની તૈયારીઓ કેવી છે, અને કાલે બી આપણે એ રથયાત્રા અટેન્ડ કરવાની છે. મારા જીવનની સૌથી પહેલી રથયાત્રા હું અટેન્ડ કરીશ, તો વ્લોગમાં બન્યા રહેજો. આપણી જોડે એક મિત્ર પણ આવે છે આજે, ડાયરેક્ટ આપણે એમની જોડે જઈને પછી તમને મળીએ. જતા નો રહેતા, ઘરની બહાર નીકળ્યો ના જુઓ, વરસાદ ચાલુ થઈ ગયો. બોલો શું કરવાનું? ખતમ. તો અત્યારે અહીંયાથી અમિતભાઈ શાહ પસાર થવાના છે, એની માટે તમે જોઈ લો, પોલીસ બંદોબસ્ત બધી બાજુ લાગી ગયું છે. અહીંયા ટ્રાફિક ઉભું રાખ્યું છે, અહીંયા આ સાઈડ બધી લેન ઉભી રાખી દીધી છે, કારણ કે અમિતભાઈ શાહ આવી રહ્યા છે. આખું અમિતભાઈ શાહ નું બંદોબસ્ત જોઈ લો, બધી ગાડીઓ અમિતભાઈ શાહ ની છે, જોઈ લો. ફોર્ચ્યુનર છેકો છેક સુધી મેલડીમાં પહોંચી ગયા છીએ. અહીંયા દર્શન કરી લે, ત્યાં સુધી આપણા મિત્ર આવી જાય, પછી આપણે નીકળીએ. તો ગાઈસ દર્શન કરી નીકળી ગયા છીએ. વરસાદ તો ચાલુ જ છે, પણ હવે વાંધો નહીં, કામ કરવું તો કરવું સાહેબ. વરસાદ હોય, આંધી તુફાન ગમે તે હોય, આપણને નહીં નડતો. આપણી જોડે આપણા મિત્ર એટલે કે નિકુલભાઈ, એમના વાળ તમે જોઈ લો, એકદમ એક નંબર. બરોબર. તો ગાઈઝ આપણે આ છાપરા નીચે ઉભા રહી જઈએ. બરોબર. એનું કારણ છે, ફોન નું પેલા આપણે કવર એક અંદરથી કાઢીને લગાવી દઉં, અને પછી ફોન ની એકદમ સેફટી કરી નાખીએ, પછી આપણે આગળ યાત્રા કરીએ. નિકુલભાઈ આ રહ્યા, દેખાતા હોય તો. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. તમે તો દર વખતે પણ આમ ભૂમિયાની જેમ જ તે રેડી હોય, ભૂમિયો જ લાગે, ભલે ખબર કઈ ના પડતી હોય. क्या बोलूं मैं इस पे? ખાલી તું જઈને કોમેન્ટમાં પૂછ, સરખા લાગુ ગાડા. હવે અહીંયા આપણે પેલા ફોન ના કવર લગાવી દઈએ, પછી આપણે આગળ થઈએ રવાના. આપણી જોડે આપણા આ મિત્ર, તમારા વાળ એકદમ કેવા લાગે ખબર છે? એમ થાય કાપીને હમણાં મેગી બને નાખું. मेरा मुंह से निकल गई, क्या बताऊं? નહીં, મોગી તો ઠીક છે, પણ આ ખવાશે છે કે નહીં ખવાય, એ પેલો પ્રશ્ન છે. નિકુલભાઈ આ ફોન માં એક ખાસિયત છે, જો ચાલુ શૂટે તમે ગમે એમ ઝૂમ કરો ને, એકદમ ક્લિયર થઈ જાય. પેલા મારા જૂના ફોન માં નતું થતું. ગમે એટલું ઝૂમ ના કરીએ, એકદમ જે ક્લિયર જેટલું થતું હોય ને, જોઈ લો એકદમ ક્લિયર આવી જાય. જુઓ, અને આમ ચાલુ શૂટમાં લેન્સ શિફ્ટ થાય ને એવી મજા આવે ને સાહેબ. હવે આ જૂનો ફોન નવો ફોન, હવે આપણે દાસ્તાન પતાવી દઈએ. બરોબર, તો દાસ્તાન શું હતી? દાસ્તાન એવી હતી સાહેબ, મારો જૂનો ફોન આઈફોન 14 પ્રો, હું જો તો બ્લીસ એક્વા વર્લ્ડ વોટર પાર્કમાં નાવા, અને મને એવો વેમ હતો કે મારો ફોન સાહેબ વોટરપ્રૂફ છે, એને કઈ નહીં થાય. મેં ઓલરેડી પેલા 2 વાર વોટર પાર્કમાં નાખેલો હતો. તમે જે મારા 2 વ્લોગ જોયા છે ને, એક હાર્મોની નો અને એક 7S નો, એ બંનેમાં મેં પાણીમાં ફોન નાખે તો કઈ નતું. મેં કીધું ત્રીજી વારે નાખું, બ્લીસમાં નાખ્યો સાહેબ, ફોન બહાર જ ના આવ્યો. देखो मैं रो नहीं रहा हूँ. મરીન બહાર આવ્યો મારો હારો. બોલો, મારો ભાઈ સમાન હતો ઈ. બરોબર, મને બહુ દુઃખ થયું, હું રોયો બી એટલું. 4 દિવસ મહેનતનો મારી મમ્મીએ મને બહુ પ્રેમથી લઈ આપ્યો હતો. બરોબર, અને ફોન આખો પતી ગયો. બરાબર, પલળ્યો, એમાં અંદર પાણી જતું રહ્યું હતું, મધરબોર્ડ, ડિસ્પ્લે, ફેસ આઈડી બધું જતું રહ્યું હતું. તો ફોન એકદમ બંધ થઈ ગયો હતો. પછી મારે તાત્કાલિકના ધોરણે નવો ફોન લેવો પડ્યો. તો હવે આપણી પાસે છે આઈફોન 16 પ્રો. 14 પ્રો યાદ આવે? બોલો હજી આઈફોન 16 પ્રો પણ મને લેવો પડ્યો. આપણો આઈફોન આવી રહ્યો છે નેક્સ્ટ, ક્યારે આવી રહ્યો છે? બહુ જલ્દી. બહુ જલ્દી મીન્સ એ બધું રિવીલ ના કરાય, એવું પણ પણ આવી રહ્યો છે. અને મારી જૂની ચેનલ પણ એક્ટિવ થવાની તૈયારીમાં છે. હું શાઉટ આઉટ નહીં આપવાનો, રહેવા દો. હવે જય ઠાકર કરી નીકળીએ. આગળ મળીએ છે. બરોબર છે, વરસાદ પડતો હશે એટલે વધારે જુગલભાઈ કઈ શૂટ નહીં કરી કે, પણ હા, જગન્નાથ અમદાવાદ જઈએ છે. બરોબર છે, ત્યાં મોટો વ્લોગ બનાવવાના છે, તો પ્લીઝ જોજો, બધા જ મળીએ. સાહેબ વરના વચલા દાડે અમે વ્લોગ બનાવવા નીકળ્યા હોય, એમાં સાહેબ વરસાદ, શું કરવાનું? લો બોલો, શું કરશું? કઈ ખરું? અમને આઈ ગયો વરસાદ, લો આપણે કામ તમનું કરવાનું, પણ કઈ વાંધો નહીં. વરસાદ હજી પડી રહ્યો છે, અને અમે અત્યારે ઉભા રહ્યા છીએ. હવે આ વરસાદ થોડોક ઓછો થાય પછી અમે આગળ જશું. વરસાદ તો આમ તો છે, મને લાગતું નહીં ઉભો રહે, પણ હવે જોઈએ છીએ. જોઈ લો વરસાદ, અત્યારે આ વરસાદનો માહોલ છે. ચમ ભાઈ આમ થયું? હા, ઓકે, છાંટા પડી રહ્યા છે.
અને આ છે વાતાવરણની અપડેટ જુગલ ગોસ્વામી સાથે બન્યા રહેજો, અપડેટ મળતી રહેશે. વરસાદ થોડોક ચાલુ હતો ને એટલે મેં કીધું વાળ બાળ ખોલીએ, પવન આવે, શાહરુખ ખાન દેખાઈએ. વરસાદ ને ગમ્યું નહીં, વાળ બાંધવા પડ્યા, પણ શું કરું. તમે કદાચ વાળથી શાહરુખ ખાન લાગશો પણ મોઢાથી તો તમે જોની લીવર જ લાગો. क्या बोलूं मैं इस पे मैं कुछ बोल ही नहीं सकता 10 મિનિટ પહેલા સાહેબ વરસાદ આવતો હતો અને હવે તડકો, પરસેવો પાડ દે ને એવો તડકો, વિચારો લો જો માથે. એટલે આ વસ્તુ છે વાતાવરણમાં. ગમે તે કામે નીકળ્યા હોય ને તો વાતાવરણના આધારે ઊભું નહીં રહી જવાનું. વાતાવરણ આજ છે કાલ નહીં, પરમ દિવસે પાછું છે, એટલે પછી એ પ્રમાણે રેડી રહેવાનું. તો રથયાત્રાની શરૂઆત થઈ જવાની છે હવે. જો હાથી આવી ગયો છે, જેવા બીજા બે એનો થી નાસ્તો ત્રણ પાણી હાથી પણ ચાલુ છે. નાસ્તા પાણી ચાલુ છે, ખાવાનું બરાબર ખવડાવવું તો પડે ને સાહેબ. તો ભાઈ એક હાથીના ઓનર હતા, એમણે આપણને એવું કીધું કે તમે હાથીની જોડે જઈને શૂટ કરો, પેઇન્ટ કરો, એની ઉપર બેસીને તમે શૂટ કરો. તો આપણે હવે પેલા એક ટ્રાય કરીએ થાય છે કે નહીં. બરાબર, આ જો બીજો એક હાથી, બીજો એક પેલી સાઈડ છે બરાબર. ત્યારે બધા પ્રેસ વાળા બી આવી ગયા છે અને એક આ બીજો એક હાથી છે અને પેઇન્ટ કરી રહ્યા છે. એકદમ હાથીને ટન બનાવશે કાલ માટે. એકદમ જો જોરદાર, એકદમ નજીકથી જુઓ આ હાથીની આંખો જુઓ. ઓ ભાઈ, વોટ અ ક્લિયરિટી ઇન 16 પ્રો ભાઈ. भाई एकदम इसका नाम क्या है रे दोस्त? રાણી હે. अथनी है ये? ओके ઓકે, તો આનું નામ છે રાણી. એકદમ રાણીને રેડી કરી રહ્યા છે, રાણીની જેમ જ. તો હાથીને શૂટ કરી લીધા છે. હવે આપણે અંદર જઈને મંદિરનું જોઈએ શું છે, મંદિરના જગન્નાથપુરીના દર્શન કરીએ અને રીલ ક્યાં શૂટ કરવી એ બી જોવાનું છે. તો પહેલા એ બી જોઈ લઈએ કે રીલ ક્યાં શૂટ થઈ શકે એમ છે. સ્ક્રિપ્ટ બી રેડી કરવાની બાકી જ હજી. તો મને એવું લાગી રહ્યું છે નિકુલભાઈ કે અમદાવાદના જે પેજીસ છે ને हाँ એ બધા લોકો બી આયા હશે. हाँ हाँ आई जाए भाई प्रिय ડ્રોન વાળાને આપણે એવું પૂછશું કે ભાઈ તમે અમને એકાદી બે ક્લિપ આપો, તમે અમારામાં મૂકીએ. કોકને પૂછી જોશું, એ આપી દે હા એ તો લોકો સારું છે. હું પહેલી વાર આવ્યો મંદિરે, હું કોઈ દિવસ નહીં આવ્યો. ના હું એક વાર આયેલો છું. તમે જુઓ આજે કાલે જે દર્શન વાળા આવશે ને બધાનું આ રીતે લાઈન થશે બરાબર, એટલે ખોટી ભીડ ના થાય. આ બધું બંધ હશે, આજે આપણે આ ચાલી બધું. રહ્યા છીએ બંધ હશે. આ રોડ ચાલુ બી હશે. આખો બંધ હશે અને આ ચાલુ હશે. અહીંથી લાઈન ટુ લાઈન જવાનું બરાબર. ભક્તો આમ એટલા ઉમટે છે ને ખરેખર. હું તો પહેલી વાર છું અને હું કાલ પહેલી વાર જોઈશ. બાકી જગન્નાથપુરીની યાત્રામાં ભક્તો જે ઉમટે છે બોસ, બહુ ગજબ, બહુ જોરદાર. તો આપણે અંદર જઈએ અને તમને આનો એન્ટ્રી ગેટ બતાવીએ. જુઓ આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. આ અંદર મંદિર છે. ભાઈ સાહેબ શું વાત છે, નોર્મલ છે, આ લાઈટો થશે તો કેટલો ખતરનાક દેખાશે એ વિચાર્યું છે? ગજબ. આમ જુઓ, હવે આપણે અંદર પેલા દર્શન કરીએ. ખાલી ગેટ જોઈને સ્માઈલ આવે છે, બરોબર, અંદર કેટલી મજા આવશે એ જુઓ તો. મંદિરમાં એન્ટર થઈએ છીએ અને મંદિરનો માહોલ જો બધે ભજન ચાલી રહ્યા છે. એક મિનિટ રહો, માઇક ડિસ્કનેક્ટ કરીને પછી તમને સંભળાવું. પેલા દર્શન કરી લઈએ. એ રથ છે જે કાલ નીકળવાના છે એ રથ બરાબર. આ જુઓ, આ પહેલો રથ, આ બીજો રથ અને આ ત્રીજો રથ બરાબર. આ ત્રણેય રથમાં કાલે રથયાત્રા નીકળશે. એકમાં ભગવાન, એકમાં ભગવાનની બહેન અને એકમાં ભગવાનના ભાઈ, એમ કરીને ત્રણેય ભગવાનની સાથે રથયાત્રા નીકળવાની છે કાલે. તમે જુઓ બધે અત્યારે ભજન કીર્તન ને એ જ ચાલી રહ્યું છે. જુઓ તમે, ન્યૂઝ વાળા પહોંચી ગયા, એ ન્યૂઝ વાળા પહોંચી ગયા છે, અમદાવાદના પેજીસ પહોંચી ગયા છે, બે પર્સનલ પેજ વાળા પહોંચી ગયા છે બરાબર. જોરદાર જુઓ, ગજબ. અને એક સાચી વાત કહું, એટલી ગજબ વાઇબ આવે છે ને, એટલી જોરદાર. નીકળ્યું, તમારું શું કહેવું? મોટા ઉભા રહી ગયા, જોરદાર એમ. હવે પેલા દર્શન કરી લે ભગવાનના, પછી આપણે આગળ મળીએ તમને.
આ જે પહેલો રથ છે એમાં ભગવાન પોતે એટલે કે જગન્નાથજી જશે. આ જે બીજો રથ છે ને આ રથ એમાં જશે ભગવાનની બહેન એટલે કે સુભદ્રાજી. અને આ જે છેલ્લો રથ છે આ રથ, આ ત્રીજો રથ અને છેલ્લો રથ, એની અંદર જશે ભગવાનના ભાઈ એટલે કે બળદેવજી. એટલે આ પ્રમાણે ભગવાનનો આખો પરિવાર કાલની રથયાત્રામાં જવાનો છે. આખા ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા કહેવાય છે. અને તમે માણસ જુઓ, આગલા દિવસે પણ તમે ખાલી માણસો જોઈ લો, કેટલા બધા માણસો છે અત્યારે દર્શન કરવા ભક્તો જે ઉમટ્યા છે એ તમે અત્યારે જ જોઈ શકો છો. બરાબર, આ મંદિરનો એન્ટ્રી ગેટ છે. આ મંદિર છે ઉપર મેં જે તમને બતાવ્યું, આ 3 રથ છે જે કાલ માટે તૈયાર થઈ રહ્યા છે. હાથી બધા બહાર છે અને આગલા દિવસે આટલા બધા ભક્તો ઉમટી રહ્યા છે નિકુલભાઈ, તો કાલે શું હશે? કાલે પગ મેકવાની જગ્યા નહીં હોય. 3 રથ છે. તમે જે લોકો આવી નથી શકતા એ દર્શન કરી લો. આ પહેલો રથ ભગવાનનો, બીજો રથ એમની બહેન એટલે કે સુભદ્રાજીનો અને ત્રીજો રથ એમના ભાઈનો એટલે કે બળદેવજીનો. ભગવાન અંદર બેઠા છે. દર્શન અત્યારે તમે કરી લો અને મેં તમને સિનેમેટિકમાં બી ભગવાન બતાવી દીધા છે. દર્શન કરી લો જે લોકો નથી આવી શકતા. તો ભાઈ એકવાર દર્શનનો લાવો જરૂર લેજો. જે પોતાની જાતને હિન્દુ માનતા હોય, જે સનાતન ધર્મમાં માનતા હોય, એ લોકો તો રથયાત્રામાં જરૂર સામેલ થજો. બરાબર, આ વ્લોગ તો કદાચ 1-2 દિવસ પછી આવશે, પણ જે લોકો રથયાત્રા અટેન્ડ કરી છે, જે લોકો ભાગ લીધો છે રથયાત્રાનો, એમનો દિલથી આભાર છે. બરાબર, અને આ રીતે દરેક પ્રસંગ જે હિન્દુઓનો સનાતનનો છે એમાં ભાગ લેતા રહો. બરાબર, હવે આપણે રીલ શૂટ કરી લઈએ. પહેલાં તો રીલ શૂટ કરીને પછી આપણે અહીંથી નીકળીએ અને કાલે બી આપણે મળવાનું છે. એક ભૂલ થઈ એના માટે પાસમાં આવવું પડ્યું. એક ભૂલ સોલ્વ કરવા આવ્યા હતા, આખી રીલ ફરીથી બને. ફરીથી બનાવી. હા, બરોબર. પણ એનું કારણ છે સાહેબ, તમને કઈ પરફેક્ટ તો આપું કે ના આપું? ના વસ્તુ સારી બનાવી ભાઈ, એ જ વસ્તુ છે ને કે વસ્તુ સારી બનાવશું તો પબ્લિક તમને જોવા આવશે ને કે નહીં. અને આપણે ક્વોલિટી આપીએ છીએ એટલે જ આપણા ફોલોઅર્સ ને બધું વધે છે. હા, નકે ના વધે ને. નકર ના વધે. તો ભાઈ મંદિરનું શૂટ પતી ગયું છે અને હવે અમે અહીંયાથી જઈ રહ્યા છીએ અમારું જે બીજું શૂટ છે, જે પ્રમોશન શૂટ છે ત્યાં. બરાબર, ફોન હું મૂકી દઉં છું મારું જે કવર છે એમાં, એટલે હું તમને હવે ડાયરેક્ટ ત્યાં મળી પછી તમને હું બતાવીશ. ત્યાં સુધી તો ગાઈઝીસ નીકળી ગયા છીએ. પેલા જગન્નાથ મંદિર પતાવ્યું, પછી ત્યાંથી અમે આવ્યા હતા રિલીફ રોડ. એક શૂટ હતું, પ્રમોશન શૂટ. એ શૂટ બી પતાવી દીધું છે અને એકદમ વાતાવરણ બહુ જોરદાર થઈ ગયું છે. તમે જોઈ લો, એકદમ ચોખ્ખું વાતાવરણ સાહેબ. જો એકદમ મસ્ત વાદળા દેખાઈ રહ્યા છે નિકુલભાઈ, અને અમદાવાદના રિલીફ રોડની વાઇબ. બરાબર સાહેબ, તો હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી જશું ઘરે. બરાબર છે, તો કીપ વોચિંગ ગાઈઝીસ. લાલ દરવાજાથી સ્ટાર્ટ થઈ જાય સાહેબ. લાલ દરવાજા બરાબર છે, આ સામે ભદ્ર કિલ્લો છે. બરાબર, ભદ્રકાળી મંદિર ને ભદ્ર કિલ્લો, અને આ આખું જો લાલ દરવાજા અહીંથી ચાલુ. આ અહીંયાથી જવાય લાલ દરવાજા. બરાબર, અમદાવાદની સૌથી સસ્તી માર્કેટ કેવી હોય તો તમે કહી શકો છો. બરાબર છે, અહીંયા દરેક વસ્તુ તમને સસ્તા ભાવમાં મળી જવાની છે. તો આજે જ મુલાકાત લો લાલ દરવાજાનો. આજે નાસ્તો ફૂલ થઈ ગયો છે. હા, મેં પાણીપુરી ખાધી. આપણે તમને બતાવી દઉં અહીંયા. બરાબર, 1 નંબર પાણીપુરી સાહેબ, 1 નંબર. અને તડકામાં એકદમ આમ ચમકતો હશું. બરોબર, कोई आपसे प्यार क्यों करेगा? પંચવટી એરિયામાં આવી જા, પકોડીની લારી ચારે ખાવો તો ખાજો. બરોબર, આપણે હવે આપણા એરિયામાં જવાનું છે, બાવળામાં. ચલો ચલો. તો ગાઈઝ અમે આવ્યા હતા પ્રહલાદનગર ગાર્ડનમાં, કારણ કે એડિટિંગ કરીને પોસ્ટ કરવાનું હતું અર્જન્ટમાં અને અમારે શાંત જગ્યા જોતી હતી. તો અમે પ્રહલાદનગર ગાર્ડન આવ્યા હતા, એડિટિંગ કરી નાખ્યું છે, પોસ્ટ થઈ ગયો છે વિડીયો, શોર્ટ વિડીયો જગન્નાથ ટેમ્પલનો. બરાબર, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજનો બ્લોગ પણ અહીંયા પૂરો થાય છે. આ બ્લોગ ગમે હોય તો પણ લાઈક કરી દેજો, ચેનલ પર માણસ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ ગાઈઝ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. અને હા, કાલે બ્લોગ નહીં બનવાનો. કાલે વ્લોગ નહીં બની શકે કારણ કે મારે અર્જન્ટ હોસ્પિટલનું કામ આવી ગયું છે. તો કાલે રથયાત્રાનો વ્લોગ હું નહીં બનાવી શકું, હું જઈ બી નહીં શકું કારણ કે હોસ્પિટલનું કામ છે. બાકી બીજું કોઈ બી કામ હોત તો આપણે સાઈડમાં કરી દે, પણ વાંધો નહીં, જોઈએ નેક્સ્ટ ટાઈમ. બરાબર, ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો અને અમારા વ્લોગ જોઈને મજા કરો. બાય બાય. જય જગન્નાથ. જય જગન્નાથ.